ઘણા ટાઈમ પછી આપણે આવી ગયા ડીમાર્ટમાં ને મેગી અને પાણા કરી નાખી બાકાજી. यही नहीं अभी और सुनिए. હર મહાદેવ, ગુડ મોર્નિંગ, શુભપ્રભાત. કેમ છો? મેં લોકો તમારું હાર્દિક સ્વાગત છે. અને આપણે થઈ ગયા છીએ રેડી થઈને. આજે આપણે કોલેજ નહોતા ગયા કેમ કે થોડુંક કામ હતું એટલે કોલેજે રજા પાડી દીધી હતી. અને જો બધા બાકીના બધા કોલેજ વયા ગયા હતા. બહાર કામ હાટું જવાનું હતું એટલે થોડી ઘણી જે તૈયારી બાકી હતી એ કરી લીધી હતી. અને પછી હું તો નીકળી ગયો હતો ભક્તિ સર્કલ બાજુ. ભક્તિ સર્કલ બાજુ વેધર મસ્ત હતો, તેનો વિડીયો લઈ લીધો હતો થોડોક. પછી તો દરરોજની જેમ આપણે પહોંચી ગયા હતા ભક્તિ સર્કલના બસ સ્ટેન્ડે. અને બસ સ્ટેન્ડે પહોંચીને જોયું તો બસ ઉપર રેડી હતી. હવે બસ ઉપડે એટલી વાર છે. ત્યાં તો પછી જ્યાં જવાનું હતું ત્યાં પહોંચી ગયો. પપ્પા આવી ગયા હતા કાર લઈને આવી ગયા હતા. એટલે પછી અમે બધા બેસી ગયા હતા કારમાં. પછી જે કામ હતું એ કામ પતાવી લીધું ને પછી નીકળી ગયા હતા કાલુપુર બાજુ. કાલુપુર બાજુ જોયું તો ટ્રાફિક બહુ હતું આજ તો. કાલુપુર થી હું આવી ગયો હોસ્ટેલ બાજુ. હોસ્ટેલ બાજુ આવીને જોયું તો જો મસ્ત મજાનું વેધર હતું અને તડકો ઓછો હતો. પછી તો હોસ્ટેલ આપણું કામ કરવા બેસી ગયા હતા. પછી પડી ગઈ હતી હાંજ પડી ગઈ એટલે હું મેગી ભાણો અમે ત્રણે નીકળી ગયા હતા બહાર. કેમ અમારે બધાને જવું હતું ડીમાર્ટમાં. ગાડીમાં બેઠા બેઠા મેગીને હક ન થાય કે આ બ્લેક કાર નો વિડીયો ઉતાર લેજે કે તું બધાના વિડીયો ઉતારશો એનો ઉતાર. મેં કીધું હારું હાલ એનો ઉતાર લો. ત્યાં તો પછી ઘડીકમાં આવી ગયું હતું ડીમાર્ટ ને. ડીમાર્ટમાં આવી ગયા એટલે ભાણો ને મેગી બે બાકાજી કઈ કરવાનું ચાલુ કરી દીધું. અને ભાણા ચપ્પલ લેવા હતા એટલે એને ચપ્પલ લઈ લીધા. પછી ડીમાર્ટમાં થોડી ઘણી શોપિંગ કરીને અમે બે પૂગી ગયા હતા સૂપ પીવા. કેમ કે થોડું ઠંડુ વાતાવરણ થયું એટલે સૂપ પીવાની ઈચ્છા થઈ. તો કઈ નહીં મળે બીજા મસ્ત બધા લોક ટાટા બાય બાય.